નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં આજે યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર શહેરના જુદા જુદા સર્કલ પર આવેલી આઝાદ ભારતના મહાનુભાવોની બિસ્માર હાલતની પ્રતિમાઓની તાત્કાલિક સાર સંભાળ અને જાળવણી કરવાની માંગ કરવામાં આવી હતી। યુથ કોંગ્રેસે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા કરોડો રૂપિયા લાઇટ અને ગરબા પાછળ ખર્ચે છે, પરંતુ મહાનુભાવોની પ્રતિમાઓ પ્રત્યે બેદરકારી દાખવી રહી છે। ટેક્સના રૂપિયા બિનજરૂરી ખર્ચા વાપરવાના બદલે પ્રતિમાઓની નિયમિત જાળવણી માટે વાપરવા માંગ કરવામાં આવી છે। વડોદરાની પ્રતિમાઓને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। વડોદરાની પ્રતિમાઓને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। વડોદરાના મહાનુભાવોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનના ખર્ચે ગરબાની પાછળ 60 લાખ રૂપિયા વાપરવામાં આવે છે, લાઇટિંગ પાછળ 2 કરોડ વાપરવામાં આવે છે, પણ જે મહાનુભાવોને આપણે વડોદરાની અલગ અલગ સર્કલો પર સ્થાપિત કર્યા છે એ મહાનુભાવોની સાર સંભાળ રાખવા માટે કોર્પોરેશન 1 રૂપિયાનો ખર્ચો કરતી નથી। મહાનુભાવોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। મહાનુભાવોને ન્યાય આપો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાછલા દિવસોના અંદર વડોદરા શહેરને ઝગમગ લાઇટથી સજાવવામાં આવી હતી, એના ઉપર કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં લાખો રૂપિયાના ધુમાડા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા। આ તમામ વસ્તુ મનોરંજન માટે કોર્પોરેશન કરે છે, અમને એ કોઈ પણ વસ્તુથી વાંધો નથી, પણ વાંધો એ વાતનો આવે છે કે વડોદરા શહેરના જુદા જુદા સર્કલો પર મહાનુભાવોની પ્રતિમાને માનસભર સ્થાપિત કરવામાં આવી છે। સ્થાપિત કર્યા પછી કોર્પોરેશન દ્વારા એ મહાનુભાવોની પ્રતિમાની કોઈ પણ પ્રકારની સંભાળ રાખવામાં નથી આવતી। એમની જન્મતિથિ પુણ્યતિથિ સુદ્ધાના સમયે પણ એ પ્રતિમાઓની યોગ્ય કાળજી કોર્પોરેશન લેતું નથી। ગઈકાલે જ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ સમયે એમનું માન આપવા માટે કોર્પોરેશન દ્વારા એક સ્ટેજની બી વ્યવસ્થા નથી કરી, ત્યારે ફાયરની ગાડી બોલાવીને અને એને પુષ્પહાર કરવામાં આવ્યું। આવી વડોદરા શહેરની જુદી જુદી જેટલી બી પ્રતિમાઓ આવી છે એ તમામ પ્રતિમાઓ લીલી પડી ગઈ છે, ઘણી પ્રતિમાઓ તૂટી ભાંગી છે, પડી ભાંગી છે। આવી તમામ પ્રતિમાઓ કે જે વડોદરા શહેરનું ને દેશનું ગૌરવ કહેવાય, દેશના આઝાદીમાં આપેલું બલિદાન એમનું વ્યર્થ ન જાય એ માટે આજે કોર્પોરેશન અમે આવેદન આપ્યું છે કે આવનાર દિવસોમાં કોર્પોરેશન આ તમામ પ્રતિમાઓની સાર સંભાળ લે, એમનું યોગ્ય રિસ્ટોરેશન કરે, અને જો કોર્પોરેશન એ ના કરી શકતી હોય તો તમામ પ્રતિમાઓ યુથ કોંગ્રેસ હસ્તક કરી દે, તાકી અમે આવનાર દિવસોમાં એની સાર સંભાળ રાખી શકીએ।